Praise the Lord. Good morning. સવારની સલામ. ફરીવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણને આજનો આ સુંદર વખત આપ્યો છે. આજની આ સુંદર પળ બતાવી છે, પ્રભાત દેખાડી છે, આ સુંદર તક આપી છે અને પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુનો પુષ્કળ આભાર આભાર અને આભાર માનીએ, કેમ કે આ સુંદર વખત અને સમય સઘળા લોકો પાસે નથી. હાલેલુયા. આજે સમય તમને અને મને મળ્યો છે, એ આપણા ઈશ્વરની નરી દયા અને કૃપા અને કરુણા છે. હાલેલુયા. હું ઘણી વાર કહી ચૂક્યો છું નહીં કે જ્યારે જે તકો, જે સમય તમને અને મને મળે છે, એ સમય જ્યારે આપણે ગુમાવી દઈએ છીએ, ત્યારબાદ એ સમય માટે આપણે તરસી જઈએ છીએ નહીં, એવું ફરી ક્યારે બનશે? મને જે તકો મળી હતી મેં ખોઈ દીધી છે. જેમ મેં કહ્યું હતું અગાઉ, મારા પપ્પાની વાત કરી હતી નહીં કે અમે એક ટેબલ પર બેસીને સવારનો ચા નાસ્તો કરતા હતા, પણ હવે એમના પેટમાં ટ્યુબ નાખી છે અને સવારમાં હું એકલો જમવાના ટેબલ પર ચા નાસ્તો કરતો હોઉં છું. જે મૂલ્યવાન સમય પ્રભુએ દેખાડ્યો એ આજે નથી. કહેવાનો મતલબ એવો છે મિત્રો કે જે સમય પ્રભુએ આપ્યો છે, એ સમયનો તમે અને હું સદુપયોગ કરીએ. વચન કહે છે સમયનો સદુપયોગ કરો. આપણે ઘણીવાર આપણા શરીરમાં એક પ્રકારની આળસ આવવાના લીધે આપણે જે કામ કરવા જોઈએ આપણે કરતા નથી. ખાસ પ્રભુ માટે જે કામો કરવાના હોય, પ્રભુ પ્રત્યે જે જવાબદારી નિભાવવાની હોય, એમાં આપણે પાછા પડીએ છીએ. કદાચ ટીવી પર મનગમતું ચલચિત્ર જોવાને માટે આપણે કોઈ પણ સમયે બેસી જઈએ, પણ પ્રભુના વચનો વાંચવાને માટે, પ્રાર્થનામાં બેસવાને માટે આપણે એટલી સહેલાઈથી એ બધી બાબતો કરી શકતા નથી. અને માટે જે અનુભવો મેં જોયા છે, જેમાંથી પસાર થયો છું, એ અનુભવો હું તમારી સાથે વહેંચી રહ્યો છું. કોઈ લાગણીને માટે નહીં, પણ જો આજે એ બાબતો જે આપણને મળી છે, જે ઈશ્વર તરફથી આપવામાં આવી છે, એની જો આપણે કદર નથી કરતા, તો આગળના સમયમાં જ્યારે એ બાબતો આપણી પાસે નહીં હોય ત્યારે રડવાનો વારો આવશે. ઘણી એવી બાબતો છે કે જે બીજી વાર નથી મળતી. માટે જે પ્રભુના આશીર્વાદો તમને અને મને મળ્યા છે, તેની કદર કરીએ, આભાર સ્તુતિ કરીએ અને પ્રભુમાં વધારે મજબૂત બનીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસે આ માસમાં પ્રભુનું સુંદર વચન છે. તમારું વહેલું ઉઠવું અને મોડું સૂવું તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી તે વ્યર્થ છે. સભા શિક્ષક પણ કહે છે ને, બધું વ્યર્થનું વ્યર્થ છે.
પ્રભુ કહે છે કેમ કે તેઓ પોતાના વાલા ઊંઘતા હોય તો પણ તેમને આપે છે. તે જેમના પર પ્રેમ કરે છે, જેઓ એમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે. પ્રેઝ ધ લોર્ડ. એને વૈતરું કર્યા કરતા, વ્યર્થ બાબતોમાં ફસાયા કરતા જો ઈશ્વર તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું તો આજે સવારમાં ઘણા બધા પ્રશ્નો આપણે માટે ગૌણ બની જશે, સામાન્ય બની જશે. ઘણી વાર આપણે એવા શબ્દો વાપરીએ છીએ નહીં ગુજરાતીમાં, આ તો મારા ડાબા હાથનું કામ છે. અને વાલા મિત્રો, પ્રભુમાં રહીશું તો એ અઘરા કામો પણ આપણા માટે સહેલા બની જશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને માટે આજે સવારમાં આપણા પ્રભુની સાથે જોડાઈએ. સુંદર ગીત છે નહીં, ગીન ગીન કે સ્તુતિ કરું. અને ગુજરાતીમાં ભજન સંગ્રહમાં 351 નંબરનું ગીત છે, આશીર્વાદો ઘણા મળે નીત નીત. માટે આભાર માનતા જાઓ અને જે આશીર્વાદો તમને અને મને આપણા જીવનમાં મળ્યા છે એની કદર કરતા, એના માટે આભાર સ્તુતિ કરતા આપણા દિવસની શરૂઆત કરીએ. આવતીકાલ વિશે આપણે નથી જાણતા, પણ આજે આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ જે સઘળી બાબતો આપણને આપી છે તેને માટે પ્રભુની સ્તુતિ કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તેને માટે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. આપણને બોલવાની શક્તિ આપી છે નહીં, આપણે બોલી શકીએ છીએ. તો ઘણા બધા એવા લોકો છે કે જેમની પાસે સ્વર નથી, સ્વર ચાલ્યો ગયો છે, અથવા જન્મથી તેઓ એક પણ શબ્દ બોલી શક્યા નથી, જેને મૂંગા આપણે કહીએ છીએ. એક વખત એક માણસને જીભનું કેન્સર હતું અને એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અને ડૉક્ટરે એમને કહ્યું, તમને બેહોશ કરીએ છીએ, પછી તમારું ઓપરેશન કરવામાં આવશે, તમારે જે બોલવું હોય તમે બોલી લો. એને ખબર પડી ગઈ કે હવે મારી જીભ કાપી નાખવામાં આવશે અને ફરીથી હું બોલવાનો નથી. અને એમણે કહ્યું કે પ્રભુ તમારી સ્તુતિ થાવ, તમારો ધન્યવાદ કે હું આજ સુધી આ જીભ દ્વારા તમારી સ્તુતિ અને તમારી આરાધના કરી શક્યો છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણને અગણિત આશીર્વાદો આપણા પ્રભુએ આલ્યા છે, પણ ઘણીવાર આપણી દ્રષ્ટિ જે આશીર્વાદો નથી મળ્યા એની તરફ વધારે રાખીને દુઃખી થવાનું આપણે જાણી જોઈને વધારે પસંદ કરીએ છીએ. કડવી વાત છે નહીં, પણ એલ્કાના કહે છે હાન્નાને, શું 10 દીકરા કરતા હું તારે માટે વધારે નથી? પણ હાન્નાનું ફોકસ તો એ વાજણી હતી એના પર હતું નહીં. એ બાબત ત્યાં આપણને જોવા મળે છે. માટે આજે સવારમાં પ્રભુએ જે આશીર્વાદો આપ્યા છે એને ગણી ગણીને આભાર માનતા, સ્તુતિ કરતા આજના દિવસમાં આગળ વધીએ. અને હું તમને સાચે જ કહું છું, પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલીશું, કોઈ સારા વનની અછત પડશે નહીં. તેઓ જાણે છે યોગ્ય સમયે તેઓ પક્ષીઓને, પ્રાણીઓને, જાનવરોને જો ખોરાક આપે છે તો આપણે તો તેમની દ્રષ્ટિમાં ઘણા મૂલ્યવાન છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો નાની પ્રાર્થનામાં જોડાઈએ. ભલા પ્રભુ, અમે
તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનતા માનતા સ્તુતિ કરતા કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુજી, અગણિત આશીર્વાદોથી તમે અમારા જીવનને ભરી દીધું છે, અને અગણિત આશીર્વાદોથી અમારા દિવસને તમે ભરી દીધો છે. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા પ્રભુ આ દિવસની શરૂઆત કરીએ છીએ, અને પ્રભુ વિનંતી કરીએ છીએ કે હવે તમે અમારી સાથે રહેજો, તમે અમારી સંભાળ લેજો. અને ખાસ પ્રભુ આજના દિવસમાં જેમ અને જે પ્રમાણે તમારા બાળકો તરીકે તમારી આગળ નમેલા છે, અમને તમારી જરૂરિયાત છે, એ પ્રમાણે તમે અમને સહાય કરો અને મદદ કરો પ્રભુ બાપ. હા, જે આશીર્વાદોની અગત્યતા છે એ આશીર્વાદો આપો. જે આશીર્વાદો રોકાઈ ગયા છે એના માટે અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમે તમને વિનંતી કરીએ છીએ, કૃપાળુ પ્રભુ, દયાળુ પ્રભુ, તમારા આશીર્વાદોથી ભરી દો પ્રભુ. રોકાયેલા આશીર્વાદો પ્રભુ, જે કઈ રૂકાવટ રૂપ છે પ્રભુ, અમારી ભૂલોના લીધે, કોઈક એવી બાબતને લઈને પ્રભુ, અગમ્ય કોઈ કામ કરીને પ્રભુ જો અમારા આશીર્વાદો એના તેના થકી રોકાયા છે, અમે તમારી આગળ નમી જઈએ છીએ, તમને વિનંતી કરીએ છીએ કે હે બાપ, તમારા પુત્ર ઈસુનો લોહીનો દાવો કરીએ છીએ, અમને માફ કરો, માફ કરો પ્રભુ. અને જે આશીર્વાદોની અગત્યતા છે એને રિલીઝ કરો પ્રભુ. પ્રભુજી, આંખોમાંથી આંસુ સરી રહ્યા છે, દરેક આંખમાંના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. હા પ્રભુ, આંસુઓને આનંદમાં બદલી નાખો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, માંદાઓને સાજા કરજો, તમામ દુઃખી લોકોનું દુઃખ દૂર કરજો, વ્યસનોમાંથી બહાર કાઢજો, કુટેવમાંથી છોડાવજો, દારૂ જુગારમાંથી છોડાવજો, ખરાબ રસ્તેથી પાછા લાવજો, તેમનો નાશ ન થાય એવી પ્રાર્થના કરી છે. જે કોઈ રોગ તેમના શરીરમાં નિદાન થયો છે એમાંથી તમે તેમને સાજા કરજો. તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર તમે દૂર કરજો. જુદી જુદી પરીક્ષાઓમાં તમે પાસ કરજો, એફઆઈઆરને પ્રભુ તમે દૂર કરજો. અને ખાસ પ્રભુ, દેશ વિદેશમાં પાતી પરીક્ષાઓમાં પાસ કરજો પ્રભુ. બાળક ધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ. વિદેશ જવાના માર્ગોને આશીર્વાદિત કરજો, મકાનનો, ઘરનો, લોનનો અને પ્રભુ નાણાંનો પણ તમે આશીર્વાદ આપજો પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. જેમની પાસે કોઈ આવક નથી તેમને આવકના સાધનો આપજો. દરેકના નોકરી, ધંધા, રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે સાથે મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે મુલાકાત લો, તેમનું દુઃખ દૂર કરો. અમારી સાથે રહો,
મિનિસ્ટ્રીને આશીર્વાદ આપો, મિનિસ્ટ્રીના જે પ્રશ્નો છે દૂર કરો, અને પ્રભુ અમારી બધાની જે કૌટુંબિક જરૂરિયાતો છે પ્રભુ એ પર પૂરી પાડજો પ્રભુ. સાથે દરેક સેવક સેવિકાઓની સેવાઓને આશીર્વાદિત કરજો. દરેક ઘૂંટણના બે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું થવા દેજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની અમારી સેવાને આશીર્વાદિત કરજો. બીજાને મોકલે છે, સાંભળે છે, વિશ્વાસ કરે છે, તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ. આગળના સમયમાં તમે અમારી સાથે રહેજો, તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. આ પળ, આ મિનિટ સુધીમાં અમારી જે કોઈ ભૂલો ગુનાઓ થયા છે તમે પ્રભુ એને માફ કરજો. અને સાંજે ફરીવાર આભાર માનવા માટે, તમારું ભજન કરવા માટે તેડી લાવજો એવું માગતા પ્રભુ ઈસુના નામમાં બાપ આટલું સાંભળો અને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.